આપણે જેનો ખાંડનો રસ હોય એ જે સુકાઈ જાય પછી એકદમ કડક થઈ જાય ડૂટી ફૂટી જેવું કમ્પ્લેટ આપને તે હુકવી નહીં ડૂટી ફૂટી એવું છે. તો તમને બતાવું ડૂટી ફૂટી કમ્પ્લીટ સુકાઈ ગઈ છે અને મેં પેપરમાંથી આપણી આ નાની ડીશમાં લઈ લીધી છે. જો તમને બતાડું તો આ ટાઈપની થઈ ગઈ છે ડૂટી ફૂટી. એ ડૂટી ફૂટી બની નથી ને આગળ આવજો સમજો અમારા મેડમ જો દાબા મીડા મજા આવે નીચું લાગે હે સમજા સમજા સમજા. ફાઇનલી તમે જોવો ને તો કલર હતા નહીં આપણી પાસે અને કલર લઈ આવ્યો છો અત્યારે તમને બતાડું તો ઝાડવા પાકેલા હોય ગલ પડેલા કહેવાય. એમાં ઝીણી ઝીણી તમને બતાડું મિત્રો આ ટાઈપની બારીક બારીક ગલ પડેલી હોય. જો આ છે આ છે આ છે આ છે આ. હેલો યુટ્યુબ ફેમિલી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફર્સ્ટ ક્લાસ મજામાં છો? તો તમારા બધાનો ફરી એકવાર સ્વાગત છે અમારા વ્લોગમાં. તો આજનો વ્લોગ બનવાનો છે, તમને જોઈ તમને ખબર તો પડી જ ગઈ છે કે શેનો વ્લોગ બનવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. અને અમારા મેડમ અત્યારે સુધા મળ્યા છે પપૈયું. જોવો તમને બતાડું તો જો ફર્સ્ટ ક્લાસ શીરું કરવા મળી છે મેડમ. અને આ એક શીર અને આ પપૈયું અડધું આપણે આની બનાવવાની છે ડૂટી ફૂટી. તો તમને આ જે ડૂટી ફૂટી કઈ રીતના બને એ તમને બધું બતાવીએ, શું પ્રોસેસ થાય છે બધું તમને બતાવશું. કન્ટિન્યુ વ્લોગમાં બની આવજો. અને આપણે આજે આ ડૂટી ફૂટીનો વ્લોગ બનવાનો છે. ક્યાંય બીજો કાંઈ વ્લોગ નહીં આવે તો ડૂટી ફૂટી આપણે જોઈએ કે રીતના જે ઝીણી ઝીણી આપણે ફર્સ્ટ ક્લાસ પહેલાં કટિંગ કરી નાખવાની છે. આ રીતના બિયા આવ્યા છે એ બધા કમ્પ્લીટ કરીને કાઢી નાખવાના છે. એક વાત કહું તમને, શિયાળો જે અમારો આ શિયાળો આવ્યો ને સિઝનમાં અત્યારે અવાજ મારો જાડો છે કારણ કે શરદી જેવું થોડું છે. પપૈયા આવ્યો છે ખાલી થઈ જાય શરદી. તો આજે આ વખતે છે ને પપૈયા એટલા ખાધા છે ને કે કોઈને આમ જેટલા છે ને શરદી ઉતરે ત્યારે જ છોકરાઓને, કારણ કે 3-4 વખત પપૈયા મંગાવ્યા 10 મણ જેટલા પપૈયા આવે એટલે અમારે છે ને શરદી ઉધરસ કંઈ ખાતા નથી ખાસ. તો બહુ ફાયદાકારક શિયાળા પપૈયા ખાવા, કારણ કે અહીંના હોય ને સુરતના એ હાઇબ્રિડ હોય, કાર્બનથી પકવેલા હોય. અને આ પપૈયા છે ને જે ઝાડવા પાકેલા હોય ગલ પડેલા કહેવાય. એમાં ઝીણી ઝીણી તમને બતાડું મિત્રો આ ટાઈપની બારીક બારીક ગલ પડેલી હોય. જો આ છે આ છે આ છે આ છે આ ગલ પડેલા હોય સ્પેશિયલ. તો એ ગલ પડેલા પપૈયા હોય ને તો એ છે ને ઝાડવા પાકી જાય અને આપણે નીચે ખાલી તોડી નાખીએ એટલે એક બીજીમાં કમ્પ્લીટ પાકી જાય. અને એ તમને એટલા ખાવ તો તમને ઝાડા ન થાય, તમે બીમાર ન પડો. તો આવું છે. અને મેને પાછી વહી ગઈ છે અને હવે હું કટિંગ કરવા બેસી જાઉં બરાબર છે. કારણ કે ઝીણી ઝીણી કચુંબર કરવી પડશે, આપણે કટિંગ કરવું પડશે નાનું, પછી આપણે મળી જાય. આટલી રૂટી ફૂટી થાય આની થોડીક થઈ જશે. અને આ ફાલડું છે એટલું રહેવા દીધું છે કારણ કે બહુ વધારે થાય રૂટી ફૂટી. અને ઘરમાં થોડુંક શરદીનો માહોલ છે તો તમને બધાને વ્લોગ ઉતારવા સ્પેશિયલ રૂટી ફૂટી બનાવીએ છીએ, ખાવા નથી બનાવતા. તમે પહેલાં જોવો કે આ રીતના રૂટી ફૂટી બને છે. આ રીતે તો ફર્સ્ટ ક્લાસ કટિંગ કરી નાખવાનું. પછી આગળની પ્રોસેસ તમને બતાવીશ કઈ રીતના શું કરવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બની આવે. આપણે રૂટી ફૂટી બનાવવા માટે પ્રોસેસ શું થાય? હે હા મિત્રો, કુકરમાં નાખી દીધું છે પાણી અને હવે બાફી નાખવાનું છે એને, કાચા પપૈયાને બરોબર છે. પછી એને પાછું આગળ જે પ્રોસેસ થાય તમને બતાવીશ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. તો મળીએ આગળ. ફાઇનલી તમે જોવો ને તો કલર હતા નહીં આપણી પાસે અને કલર લઈ આવ્યો છો અત્યારે તમને બતાડું તો. એક લાલ લઈ આવ્યા છે અને એક લઈ આવ્યા છે લીલો. તો આ બે કલરની ડૂટી ફૂટી થશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. તો મળીએ આપણે હવે આગળની પ્રોસેસ કરીએ. જાળીમાં કાઢી લઈએ આપણે. આ ટાઈપના બફાઈ ગયા છે પપૈયા. એ બફાઈ ગયું છે પપૈયાનું કમ્પ્લીટ બાફી નાખ્યું છે. આનું ચાસણી બનાવવાની છે, એમાં આપણે એ બોલશું. તો પહેલાં ખાંડનો ચાસણીનો આપણે અરેન્જમેન્ટ કરી લઈએ. મૂકી દીધી છે મેડમે તપેલી. 1 ગ્લાસ અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું. પાણી નાખી દીધું છે. એમાં નાખવાની છે મિત્રો ખાંડ.
હવે નાખી દો ખાંડ થોડી. તો ફેમિલી ખાંડ નાખી દીધી છે. હવે એને આપણે થોડોક ટાઈમ ચાસણીમાં ગળવા દઈશું. ગરમ કરી નાખીએ, ગળવા દઈશું. ખાંડ કમ્પ્લીટ ઓગળી ગઈ છે અને એમાં નાખી દઈએ છીએ આપણે બાફેલા પપૈયા. અંદર એડ કરી નાખવાના આ રીતના અને થોડુંક ચડવા દેવાનું. હવે થોડીક વાર પલાળી રાખવાના આમાં પપૈયાને. ફર્સ્ટ ક્લાસ થોડુંક ચડવા દેવાનું. ઠંડા પાણીમાં કમ્પ્લીટ બોલી નાખીશું પપૈયા કટકા. તો હવે આપણે એને છે ને અલગના જાળીમાં કાઢી લઈશું અને જોઈ લઈશું અંદર ચાસણી બેસી ગઈ છે કે નહીં પપૈયામાં. જરાક ચેક કરી લઈશું. મેડમ ચેક કરો તો. અમારા મેડમ શ્રી ચેક કરે છે. જરાક બરકું ચાખી જો કેમ છે, બેસી ગઈ હે કમ્પ્લેન. હા તો મિત્રો હવે આપણે એને ગાળી લઈશું અલગ. આ રીતના આપણે અલગ વાસણમાં એને થોડુંક ગરમા ગરમ હોય તો એને થોડુંક ઠરવા દઈએ. અને આપણે હવે બનાવીશું કલર. આ લીલો કલર લાવ્યો તો એ બનાવવાનો છે અને લાલ કલર છે. તો અલગ અલગ આપણે ડીશમાં કે વાસણમાં થોડુંક પાણી નાખીને અલગ કરી નાખશું. પછી આપણે એમાં આપણે પપૈયાની છે એ પોળી દઈશું, હલાવી નાખશું. એક રકાબીમાં લાલ કલર, ગ્રીન, લીલો કલર. ચાલો હવે એમાં નાખી દો થોડી થોડી ખાંડ. ચાસણી જે બનાવી હતી એડ કરો. ખાંડનું પાણી એડ કરી નાખીએ. બસ લાલમાં એડ કરી નાખીએ. બસ એક ડીશમાં લાલ રાખવાની છે ને એક ડીશમાં લીલી. તો અલગ અલગ બે રાખી દઈએ. કમ્પ્લીટ આપણી જો કલર વાળી થઈ ગઈ છે લીલા કલરની. હવે બનાવશું લાલ કલર. કલર વાળો કરીને હવે આપણે એને નીતરવા દઈશું અને પછી એને કલર વાળો કરી નાખી. ફર્સ્ટ ક્લાસ છૂટી. કલરનું આપણે મસ્ત બતાવી દીધું છે. આ છે લીલા કલરનું. બે કલર આવી ગયા છે. એની હવે થોડીક વાર છે ને આપણે ફરી રહેવા દઈશું 10-15 મિનિટ. પછી આપણે સૂકવી દેવાનું છે. તો આપણી રોટી પૂરી કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો પહેલાં આપણે જઈએ ઉપર, પછી થોડું મૂકવીને પછી મળશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બની જજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવતો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. બરોબર ને? હા એમ. એ રૂટી ફૂટી બની નથી આગળ આવજો. આમ જો અમારા મેડમ જો દાબા મીડા. મજા આવે? મીઠું લાગે? હે સમજા. હજી તો રૂટી ફૂટી ઉકાણી નથી. જ્યાં અમારા મેડમ સાહેબ જો હા છે ને ખાવા મીઠી ઉકાણી નથી ને ક્યાંય એટલી વાર. હું આવી ગયો છું ધારે અને તમને બતાડું રૂટી ફૂટીનું. તો ડીશમાં મૂકવી હતી આપણે અને હવે આપણે પેપરમાં નાખી દીધું છે. અને અહીંયા આપણે તડકામાં થોડીક વાર સૂકવા દેવાની છે. જો આપણે જેનો ખાંડનો રસ હોય એ જે સુકાઈ જાય પછી એકદમ કડક થઈ જાય રૂટી ફૂટી જેવું કમ્પ્લીટ આપણે. તો થોડીક વાર રહેવા દઈ તડકે, સુકાવા દઈ, પછી પાછા આપણે મળશું. તો રૂટી ફૂટી વાળો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરી દો. ચેનલ પહેલી વાર આવતો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપર હોતો હોય તો ફોલો કરી લેજો. તમને બતાડો તો નજારો ઉત્તરાયણનો જો પતંગ ચગવાનું ચાલુ થઈ ગયા છે. તો મિત્રો હવે થોડીક વાર રહીને 1-2 કલાક રહીને પાછા આવશું ને કેવી રીતના રૂટી ફૂટી કેવી બની છે તમને બતાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.
મજા આવશે તમને તૂટી ફૂટીવાળો વ્લોગ જોવાની. મેડમ જો આવી ગયા કપડાં લેવા, હા ટેલોન કપડાં લેવા. તે હૂકવી નહીં તૂટી ફૂટી એવું છે મિત્રો. એ ડોનું ભરતી હતી અને મેં હૂકવી નાખી છે. આનો જો લાલ થઈ ગઈ છે. હાલો આ દેશ બેસ બધું લઈ લઈ અને પછી મળીએ આપણે નીચે. તૂટી ફૂટી બની જાય પછી પાછા મળશું. તો મિત્રો ફાઇનલી 5:30 જેવું થઈ ગયું છે ને આપણે હવે જે સુપર તૂટી ફૂટી આપણે ઉપર જઈએ તડકે કેવું રિઝલ્ટ આવ્યું છે, કેવું બન્યું છે તમને બતાવીએ. ચાલો ઉપર જઈએ. તો આપણી તૂટી ફૂટી ઉકાણી નહોતી અને અત્યારે વાગી ગયા છે 8, 8:30 જેવું થઈ ગયું છે. તો તમને બતાવું તૂટી ફૂટી કમ્પ્લીટ સુકાઈ ગઈ છે અને મેં પેપરમાંથી આપણી આ નાની ડીશમાં લઈ લીધી છે. જો તમને બતાડું તો આ ટાઈપની થઈ ગઈ છે તૂટી ફૂટી એકદમ ફર્સ્ટ ક્લાસ. મેં નાની સાઈઝના રાખી હતી તો તમે થોડું મોટી સાઈઝના દાણા રાખજો કટિંગ. અને કારણ કે અત્યારે સુકાઈને ચીકુડાઈ ગઈ છે કારણ કે પતલી પતલી થઈ ગઈ. જો મિત્રો એકદમ પતલી પતલી થઈ ગઈ છે. એનું કારણ છે કે બફાય એટલે દળ પાણી ચડે થોડુંક પપૈયામાં બફાય પછી પાણી થોડુંક ચડે પછી પાછું ખાંડનું શેકરીવાળું પાણી ચડે એટલે બે પાણી ચડે દડા જેવી થઈ ગઈ થોડી. મને એમ હતું કે મોટી થાય પણ તોય ચીકુડાઈ ગઈ છે. પણ ટેસ્ટ એક ખરખો થોડીક સંકોચાઈ ગઈ છે. એક ખરખો ટેસ્ટ આ હું તમને ચાખીને બતાડું છું. સેમ ટુ સેમ તૂટી ફૂટી એટલે તૂટી ફૂટી જ લાગે. જો તમને પતલી લાગતી છે પણ છે ને ટેસ્ટ એક નંબર આવે છે મસ્ત. અને બહાર કરતાં ઘરની તૂટી ફૂટી બહુ મજા આવે મને ખાવાની. તમને લોકોને આ તૂટી ફૂટી વાળો વ્લોગ કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તૂટી ફૂટી વાળો તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. આ અમારો વ્લોગ છે તૂટી ફૂટી વાળો. અહીંયા આપણે એન્ડ કરીશું. ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો.